સુરત ખાતે મિસિંગ વ્યક્તિનો મૃતદેહ મળ્યો. સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી. પાલનપુર જકાતનાકા સ્થિત ઝઘડિયા ચોકડીનો બનાવ. મેટ્રો કામ ચાલુ હોવાથી ખાડામાં પડી ગયો હતો યુવક. ઘરેથી 3 દિવસ પહેલા બહાર ગયો હતો. પરિણીત યુવક ઘરે જ પાછો ફર્યો નહીં. રાંદેર પોલીસ સ્ટેશનમાં મિસિંગની અરજી કરાઈ હતી. આજે મેટ્રોના ખાડામાં મળી આવ્યો મૃતદેહ. 2 દિવસ સુધી મૃતક ખાડામાં રહેલા પાણીમાં જ પડી રહ્યો. પરિવારે મેટ્રોની કામગીરીમાં ચૂક હોવાના કર્યા આક્ષેપ. રાંદેર પોલીસ ન્યાય અપાવે તેવી કરી માંગ. કસૂરવારો સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ. આપણું નામ? મારું નામ હિતેશ મધુભાઈ કદમ. હિતેશભાઈ, કેટલા દિવસ પહેલા શું ઘટના બની હતી તમારા ભાઈ સાથે? આજે શું તમારા હોસ્પિટલમાં? એમાં એવું છે, આ રવિવાર રાતની બનાવ છે. રવિવાર રાત્રે 7 વાગે મારો ભાઈ ઘરેથી જતો રહ્યો, એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો. ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો, પણ એ મોડે રાત સુધી આવ્યો નહોતો. અમે એની બધે શોધખોળ કરી, સગાવાલીઓ ત્યાં, એના મિત્રોના ત્યાં, મિત્રો વતરુમાં ફોન કરીને પૂછતાછ કરી, પણ કોઈ એની ભાળ મળેલ નહીં. પછી અમે 24 કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી. પોલીસ સ્ટેશન અમે રાંદેર પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે, જે કાલે સાંજે અમે કરેલ 7:30 વાગે. એના પછી આજે બપોરે અમને 1:30 વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવેલ. જે તપાસ કરનાર અધિકારીને અમને ફોન આવેલ. અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ, ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે, પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું. એના અંદર મારો ભાઈ પડી ગયેલ હતો. એમાંથી એ લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી. ને એમનું કેવું એવું હતું કે અમે ડેલીમાં છે ને ગટરનું પાણી ભરાય છે, એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ, ડેલી પાણી કાઢીએ છીએ. તમારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો, તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે, બરાબર? તો કાલે આખા દિવસમાં તમે શું કામગીરી કરી? તમે જ્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા ત્યારે ત્યાં પાણી ભરેલ હતું, અને ખાડો એટલો મોટો છે કે એની આજુબાજુ કોઈ જાતના બેરિકેડ કે કોઈ જાતની દોરી કે એવું કંઈ બાંધેલ નથી, એ ખુલ્લું છે. તમને શું લાગે છે હવે કેની બેદરકારી? આ તો મેટ્રોની મોટી બેદરકારી છે. એનું નામ શું કીધું? ધર્મેશ મધુભાઈ કદમ. એની ઉંમર? 37 વર્ષ ઉંમર છે. એના લગ્નને 8 વર્ષ થયા છે. એના બચ્ચા કેટલા? એને એક 4 વર્ષની છોકરી છે. હવે તમે શું ઈચ્છો છો મેટ્રો સાથે? એવું ઈચ્છું છું કે મેટ્રો પર એની બેદરકારી પર એની પર કડકમાં કડક પગલાં લેવામાં આવે. જો નહીં લેવામાં આવશે તો તમે આગળ શું કરો? અમે આગળ ઉપર સુધી જઈશું અને ફરિયાદ કરીશું. તમે એના? હું એનો નાનો ભાઈ થાઉં છું.